वंदे मातरम। दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजय। सूरत के नवागांव इलाके में युवक की हार्ट अटैक से मौत। 47 साल के राजेंद्र दयाराम ऋषि की मौत हुई। सारे काम पर जाने से पहले वो बेहोश हो गए। परिजन कार के लेकर के उसे अस्पताल पहुंचे। अस्पताल ले जाते समय रास्ते में ही उसकी रहस्यमयी मौत हुई। एक निजी अस्पताल में उन्हें ले जाया गया। अर्जेंट में जब दिखाया गया तो उसे डॉक्टरों ने मृतक घोषित किया। परिजनों ने बताया कि डॉक्टरों ने बताया कि उसकी मृत्यु हार्ट अटैक से हुई। सूरत सिविल अस्पताल में पोस्टमार्टम कराया गया। 3 बच्चों के सिर से पिता का साया उड़ा। મારું નામ વિજયભાઈ કોલી છે। શું ઘટના બની હતી? કાલે સાંજે 5:30 દરમિયાન જે મયત થયા છે રાજેન્દ્રભાઈ દયારામ ઈશી, ઉંમર છે એની 47। તો કાલે સાંજે 5:30 વાગે એને ચક્કર આવ્યા અને ચક્કર આવીને નીચે પડી ગયા અને ઉલટી થઈ। ત્યારબાદ અમારા આજુબાજુના જે મિત્ર પરિવાર હતા એને પ્રાઇવેટ ગાડીમાં લઈને પેલા આસ્થા હોસ્પિટલમાં લઈ જતા વખત એની ડેથ થઈ ગઈ અડધે રસ્તે। પછી અમે આસ્થા હોસ્પિટલ પહોંચાડીને ત્યાંથી અમને સિવિલ હોસ્પિટલમાં ઘસડવામાં કીધું કે પછી અમે પ્રાઇવેટ જ ગાડીમાં સિવિલ હોસ્પિટલ લાવીને અહીંયા પીએમ રૂમમાં દાખલ કરાવ્યું છે અને પોલીસ બધું તપાસ કરે છે અને એ બધી તપાસ થઈને અમે અહીંયા પીએમ થઈને હવે બોડી લઈ જવાની તૈયારીમાં જ છે। તમને ડૉક્ટરોએ શેના કારણે મોત થઈ હોવાનું જણાવ્યું? ડૉક્ટરે કીધું કે એને કંઈ પેલા આપણે કહેવાય છે કે આ અટેક જેવું કંઈ આવ્યું છે ને એને પેલા ચક્કર આવ્યું ને એવું કંઈ કીધું કે હવે પીએમ રૂમમાં જે છે એ ખબર પડશે આપણે। જે યુવક છે તેમના પરિવારમાં કોણ કોણ છે અને શું કામ કરતા હતા? એમના પરિવારમાં એક છોકરી છે 16 વર્ષની, એ બને છે। 2 દીકરા છે। એક નોકરી કરવાની તૈયારીમાં હતા, ઇન્ટરવ્યૂ આપીને આવેલા ને પછી એને બોલાવવામાં આવેલું હતું। પછી એક છોકરા છે એ 10માં બને છે, એક્ઝામ આપવા જવાની તૈયારી જ હતી। ત્યારબાદ એને ખબર પડી કે આવી એવી ઘટના બની છે। સુરતમાં કઈ જગ્યાએ એરપોર્ટ? સુરતમાં 989 પ્લોટ નંબર છે, આરડી નગર, નવાગામ, છત્રપતિ શિવાજી મહારાજ ટેમ્પલ પાસે આ ભાઈનું ઘર છે। શું કામ કરે છે એ ભાઈ કે મિલમાં, હાજીરા મિલમાં કામ કરતા હતા। નાઇટ ડ્યુટી રેગ્યુલર આ ભાઈનું ડ્યુટી હતી। અને તમે શું થાવ છો? હું એમના ભાના થાઉં છું અને આજુબાજુના લોકોએ બધું હેલ્પ કરી છે। आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत।